વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે તો બીજી બાજુ વહીવટી તંત્ર પણ લોકસભાની ચૂંટણીને લઈ સજ્જ બની બેઠું છે. તેમજ ચૂંટણીની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે, જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર જે.જી. હિંગરાજિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પત્રકારોને મતદાર યાદી સુધારણા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલી પ્રેસ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા મત વિસ્તારની માહિતી આપવામાં આવી હતી. ચાલુ વર્ષે 70,000 જેટલા નવા મતદારોનો વધારો થતા હાલ કુલ મતદારોની સંખ્યા 19,80,276 પહોંચી છે, જેમાં 10,37,543 પુરુષ અને 9,42,729 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે, જેમાં સ્ત્રી મતદારોનો રેશિયો પુરુષો કરતા ઓછો હોય બાકી રહેલ સ્ત્રીઓ પોતાની ફરજ અને અધિકાર સમા મતદાર યાદીમાં નામ દાખલ કરાવી લેવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરેક તાલુકા મથકે ચાલુ હોય 18 વર્ષની વય ધરાવતા દરેક નાગરિકે પોતાનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરવાની સાથે સાથે ચૂંટણી કાર્ડ પણ કઢાવી દેવા જણાવાયું હતું. તેમજ મતદાર યાદીને લગતી જાણકારી મેળવવા માટે વેબસાઇટ તેમજ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવા કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. આમ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાનો એક પણ મતદાર મતદાનની ફરજથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ઝુંબેશ સઘન બનાવાય છે, જેમાં 18 વર્ષની વય ધરાવતા યુવાનોએ પોતાનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરી લેવાનો સુનેરી અવસર ચાલી રહ્યો હોય તેનો લાભ ઉઠાવી લેવા અનુરોધ કરાયો છે.